દાહોદના વાતાવરણમાં પલટો આવ્યો છે। વહેલી સવારથી દાહોદ શહેરમાં વરસાદી માહોલ છવાયેલો છે અને વરસાદ ખાબક્યો છે। દાહોદ સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે। જો કે આ તરફ વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। બીજી બાજુ હાલ સારો વરસાદ પડી રહ્યો છે એટલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, લોકોમાં પણ આનંદનો માહોલ દેખાઈ આવે છે। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે। ઉપરવાસમાં સારા વરસાદના કારણે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। ઉપરવાસમાંથી વરસાદથી 93,121 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। હાલ નર્મદા ડેમની સપાટી 120.51 મીટરે પહોંચી છે અને સિઝનમાં પ્રથમવાર પાણીની સપાટી 120 મીટરને પાર થઈ ગઈ છે। આરબીપીએચના 3 અને સીએચપીએચનું 1 પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યું છે। નર્મદા ડેમમાં ગ્રોસ સ્ટોરેજ 5010.40 એમસીએમ પાણી ઉપલબ્ધ છે। બોટાદના રાણપુરનો ઉતાવળી ગુંદા ડેમ ઓવરફ્લો થયો। ઉતાવળી ગુંદા ડેમનો એક દરવાજો 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે। ઉપરવાસમાં વરસાદ થતાં જ ડેમ ઓવરફ્લો થયું છે। નીચાણવાળા ગામના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને નદીના પથમાં અવરજવર ન કરવા માટે પણ તંત્રએ લોકોને અપીલ કરી છે। મહેસાણાના ધરોઈ ડેમની જળસપાટી 72.48% પહોંચી ગઈ છે। 6 વર્ષમાં પહેલીવાર 72.48% ડેમ 15 જુલાઈ પહેલા ભરાઈ ગયો છે। ધરોઈ ડેમમાં 2152 ક્યુસેક વરસાદી પાણીની આવક થઈ રહી છે। જોકે કુલ 622 ફૂટ જળસપાટી છે, જેની સામે 614.44 ફૂટ જળસપાટી હાલમાં પહોંચી ગઈ છે।